પ્રશ્ન 1. વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. વાક્યમાંનો અલંકાર જણાવો. ઓપ્શન એ અંત્યાનુપ્રાસ, ઓપ્શન બી વર્ણાનુપ્રાસ, ઓપ્શન સી ઉપમા, ઓપ્શન ડી આંતરપ્રાસ. સાચો જવાબ છે ઓપ્શન ડી આંતરપ્રાસ. પ્રશ્ન નંબર 2. અમેરે સુકારુના પૂંબડું કયો અલંકાર છે? ઓપ્શન એ રૂપક, ઓપ્શન બી ઉપમા, ઓપ્શન સી ઉત્પ્રેક્ષા, ઓપ્શન ડી દ્રષ્ટાંત. સાચો જવાબ છે ઓપ્શન એ રૂપક. પ્રશ્ન નંબર 3. મેરુ રે ડગે ને જેના મનના ડગે પંક્તિનો અલંકાર ઓળખાવો. ઓપ્શન એ શબ્દાનુપ્રાસ, ઓપ્શન બી વર્ણાનુપ્રાસ, ઓપ્શન સી ઉપમા, ઓપ્શન ડી વ્યાસ્તુતિ. સાચો જવાબ છે ઓપ્શન બી વર્ણાનુપ્રાસ. પ્રશ્ન નંબર 4. દોડની સ્પર્ધામાં હું હંમેશા પહેલો રહેતો, સૌથી પાછળ રહી જવામાં. અહીં કયો અલંકાર છે? ઓપ્શન એ રૂપક, ઓપ્શન બી વ્યતિરેક, ઓપ્શન સી વ્યાસ્તુતિ, ઓપ્શન ડી અનન્વય. સાચો જવાબ છે ઓપ્શન સી વ્યાસ્તુતિ. પ્રશ્ન નંબર 5. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે, અલંકાર ઓળખાવો. ઓપ્શન એ વ્યાસ્તુતિ, ઓપ્શન બી રૂપક, ઓપ્શન સી અનન્વય, ઓપ્શન ડી સજીવારોપણ. સાચો જવાબ છે ઓપ્શન બી રૂપક. પ્રશ્ન નંબર 6. ચા કરતા કેટલી ગરમ, અલંકાર ઓળખાવો. ઓપ્શન એ અન્યોક્તિ અલંકાર, ઓપ્શન બી વિરોધાભાસ અલંકાર, ઓપ્શન સી દ્રષ્ટાંત અલંકાર, ઓપ્શન ડી વ્યાસ્તુતિ અલંકાર. સાચો જવાબ છે ઓપ્શન એ અન્યોક્તિ અલંકાર. પ્રશ્ન નંબર 7. લીલા વનના છોડા ઘણા, નીચેનામાંથી કયા અલંકારનું ઉદાહરણ છે? ઓપ્શન એ
વ્યતિરેક, ઓપ્શન બી સજીવારોપણ, ઓપ્શન સી અન્યોક્તિ, ઓપ્શન ડી સ્વભાવોક્તિ. સાચો જવાબ છે ઓપ્શન સી અન્યોક્તિ. પ્રશ્ન નંબર 8. ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? ઓપ્શન એ અતિશયોક્તિ, ઓપ્શન બી વ્યતિરેક, ઓપ્શન સી વ્યાસ્તુતિ, ઓપ્શન ડી શ્લેષ. સાચો જવાબ છે ઓપ્શન ડી શ્લેષ. પ્રશ્ન નંબર 9. અલંકારના મુખ્ય પ્રકાર કેટલા છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 2, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 5. સાચો જવાબ છે ઓપ્શન બી 2. પ્રશ્ન નંબર 10. નીચેના વિકલ્પમાંથી રૂપક અલંકારનું ઉદાહરણ શોધો. ઓપ્શન એ વૃક્ષો હસતા હતા, ઓપ્શન બી ફૂલને પછેડો ઓછું પ્રેમ ઘાટડી રે, ઓપ્શન સી દવાખાનું પાંજરાપોળ જેવું હશે, ઓપ્શન ડી રખે ભાણેજ નવ મરે. સાચો જવાબ છે ઓપ્શન બી ફૂલને પછેડો ઓછું પ્રેમ ઘાટડી રે. પ્રશ્ન નંબર 11. અલંકાર ઓળખાવો. મીર જાફર નામનો નવાબ હતો. ઓપ્શન એ શ્લેષ અલંકાર, ઓપ્શન બી ઉપમા અલંકાર, ઓપ્શન સી વ્યતિરેક અલંકાર, ઓપ્શન ડી રૂપક અલંકાર. સાચો જવાબ છે ઓપ્શન એ શ્લેષ અલંકાર. પ્રશ્ન નંબર 12. વ્યતિરેક અલંકારનું ઉદાહરણ આપેલ વિકલ્પમાંથી શોધો. ઓપ્શન એ તું ચંદ્રથી ચારું સુહાસિની છે, ઓપ્શન બી કમળ કરી થકી કોમળું રે બહેની અંગ છે એનું, ઓપ્શન સી બંનેમાંથી કોઈ નહીં, ઓપ્શન ડી ઉપરના બંને. સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના બંને. પ્રશ્ન નંબર 13. ઢોળાયું જિંદગી કેરું પાત્ર તે કેય ન રહે મણા. અલંકાર ઓળખાવો. ઓપ્શન એ રૂપક, ઓપ્શન બી વ્યતિરેક,
ઓપ્શન સી શ્લેષ, ઓપ્શન ડી ઉપમા. સાચો જવાબ છે ઓપ્શન એ રૂપક. પ્રશ્ન નંબર 14. નીચેના ઉદાહરણોમાંથી અન્વય અલંકારનો વિકલ્પ કયો છે? ઓપ્શન એ આ તારાઓ કુમદ સરખાને કુમદ તારકો સા. ઓપ્શન બી બા વિનાનું ઘર કેવું દેવ વિનાના દેવળ જેવું. ઓપ્શન સી હિમાલય તે કેવો હિમાલય જેવો. ઓપ્શન ડી ગાવલડી જેવી માવલડી ને માવલડી જેવી ગાવલડી. સાચો જવાબ છે ઓપ્શન સી હિમાલય તે કેવો હિમાલય જેવો. પ્રશ્ન નંબર 15. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. કાળુ ને રાજુની ગાળો ગોળથી વધુ મીઠી લાગતી. ઓપ્શન એ અંત્યાનુપ્રાસ. ઓપ્શન બી યમક. ઓપ્શન સી વ્યતિરેક. ઓપ્શન ડી સજીવારોપણ. સાચો જવાબ છે ઓપ્શન સી વ્યતિરેક. પ્રશ્ન નંબર 16. નિસર્ગના મુખ જાણે આનંદનો સાગર હિલોડાતો હતો. અલંકાર ઓળખાવો. ઓપ્શન એ યમક. ઓપ્શન બી ઉત્પ્રેક્ષા. ઓપ્શન સી ઉપમા. ઓપ્શન ડી અનન્વય. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્પ્રેક્ષા. પ્રશ્ન નંબર 17. શરદ પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા જ આ યુક્તિમાં કયો અલંકાર છે? ઓપ્શન એ વર્ણાનુપ્રાસ અલંકાર. ઓપ્શન બી શ્લેષ અલંકાર. ઓપ્શન સી દ્રષ્ટાંત અલંકાર. ઓપ્શન ડી અનન્વય અલંકાર. સાચો જવાબ છે ઓપ્શન ડી અનન્વય અલંકાર. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધો. ઓપ્શન એ દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ઓપ્શન બી દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય. ઓપ્શન સી દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગી. ઓપ્શન ડી દમયંતીનો મુખ ચંદ્ર શોભી રહ્યો છે. સાચો જવાબ છે ઓપ્શન બી દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય.
પ્રશ્ન નંબર 19. અલંકાર ઓળખાવો. આ ઇન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. ઓપ્શન એ રૂપક અલંકાર. ઓપ્શન બી અનન્વય અલંકાર. ઓપ્શન સી ઉત્પ્રેક્ષા અલંકાર. ઓપ્શન ડી શ્લેષ અલંકાર. સાચો જવાબ છે ઓપ્શન એ રૂપક અલંકાર. પ્રશ્ન નંબર 20. જ્યારે એક જ વાક્યમાં એક જ પદાર્થ એક જ શબ્દથી ઉપમેય અને ઉપમાન તરીકે દર્શાવાય ત્યારે કયો અલંકાર બને છે? ઓપ્શન એ સજીવારોપણ અલંકાર. ઓપ્શન બી રૂપક અલંકાર. ઓપ્શન સી અનન્વય અલંકાર. ઓપ્શન ડી ઉત્પ્રેક્ષા અલંકાર. સાચો જવાબ છે ઓપ્શન સી અનન્વય અલંકાર.